શાસ્ત્રી બ્રિજનો નારોલથી વિશાલા તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે, જ્યાં રિપેરિંગ માટે એક બાજુનો શાસ્ત્રી બ્રિજનો રસ્તો બંધ કરી દેવાયો છે। 11 મહિનામાં માત્ર વિશાલાથી નારોલ તરફના ભાગનું જ કામ પૂર્ણ થયું। 6 મહિનામાં સમારકામ પૂર્ણ કરવાનો વાયદો હતો, પરંતુ 11 મહિના બાદ માત્ર 50% કામ પૂર્ણ થયું છે। અગાઉ ધારાસભ્ય અમિત ઠાકરે બ્રિજની મુલાકાત લઈ અહીં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓનો ઉધડો લીધો હતો। ધારાસભ્ય પહોંચતા નવેમ્બરમાં સમગ્ર બ્રિજનું કામ પૂર્ણ કરવાનો વાયદો આપ્યો હતો। નારોલથી વિશાલા બ્રિજને બંધ કરવા સાથે હવે વધુ 1 મહિનાનો સમય માંગ્યો છે। ડિસેમ્બર 2023માં આ બ્રિજનું કામ શરૂ થયું હતું, ત્યારે 6 મહિનાનો વાયદો અપાયો હતો। સમયસર કામ પૂર્ણ ન થતાં વધુ સમય લંબાવવામાં આવ્યો હતો। કોન્ટ્રાક્ટરો પોતાના કામકાજ સમયસર પૂર્ણ નથી કરતા અને એનું એક ઉદાહરણ અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ જોવા મળ્યો છે। ડિસેમ્બર 2023માં આ બ્રિજનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું અને એનો એક બાજુનો ભાગ જે છે એનું કામકાજ હજુ 2 દિવસ પહેલા જ પૂર્ણ કરવામાં આવ્યું છે અને એક તરફનો ભાગ હાલ ખોલી દેવામાં આવ્યો છે અને અન્ય તરફનો જે ભાગ છે એનું કામકાજ હાલ શરૂ થયેલું જોવા મળ્યું છે। મહત્વનું છે કે સપ્ટેમ્બર મહિનામાં અહીંયાના સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકર આ બ્રિજ પર નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને લઈને આવ્યા હતા અને એમને ખખડાવતા એમને કહ્યું હતું કે 1 મહિનામાં બંને તરફનો આ રોડ શરૂ થઈ જવો જોઈએ, પરંતુ છેલ્લા 1 વર્ષથી આ બ્રિજનું કામકાજ ચાલી રહ્યું છે અને હજુ સુધી પૂર્ણ નથી થયું। જરૂરથી એક તરફનું બ્રિજ જે છે એટલે કે જે વિશાલાથી નારોલ બાજુ જે રસ્તો જાય છે એ હાલ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે, પરંતુ નારોલથી વિશાલા તરફનો જે બ્રિજ છે એનું સમારકામનું કામકાજ છે એ હાલ શરૂ કરવામાં આવ્યું છે અને આ કામકાજ ક્યારે પૂર્ણ થશે એને લઈને પ્રશ્નો જોવા મળી રહ્યા છે। અમિત ઠાકર જ્યારે આ બ્રિજ પર આવ્યા હતા ત્યારે TV9 સાથેની વાતચીતમાં એમને સ્પષ્ટ કહ્યું હતું કે શહેરના નાગરિકજનોને સમસ્યા ના થવી પડે અને એને જ લઈને એમને રજૂઆત કરી હતી અને માત્ર 1 જ મહિનામાં આ બ્રિજ શરૂ થઈ જાય એના માટે અધિકારીઓને અને તંત્રને ચીમકી ઉચ્ચારી હતી, પરંતુ એ ચીમકી માત્ર ને માત્ર કેમેરા સામે હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી છે અને લગભગ 2 થી 3 મહિનાનો સમય એ ચીમકી ઉચ્ચાર્યા બાદ પણ વીતી ગયો છે અને હજુ એક તરફના આખા બ્રિજનું સમારકામનું કામ બાકી છે। એ ક્યારે પૂર્ણ થશે એને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા થતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। હવે તંત્રના પોકળ વાયદાઓથી પ્રજા જાણે કે ટેવાઈ ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે, કારણ કે શાસ્ત્રી બ્રિજનું કામ તો 11 મહિનામાં પૂર્ણ કરવાનો વાયદો હતો, જે 11 મહિનાનો સમય વીતી ગયો છતાં પણ પૂર્ણ નથી થયું અને વધુ 6 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનો હવે ફરી નવો વાયદો આપ્યો છે। હવે માત્ર 50% કામગીરી સાથે શાસ્ત્રી બ્રિજની નારોલથી વિશાલા તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે અને હવે માત્ર 1 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાના તંત્ર દાવા કરી રહ્યું છે, પરંતુ સ્થાનિકોને તંત્રના આ દાવા પર હવે કોઈ જ વિશ્વાસ નથી તેવો સ્થાનિકો ખુદ કહી રહ્યા છે। આ લોકો શું કરી રહ્યા છે? જે 6 મહિનાની અંદર કામ થવાનું હતું કે 3 મહિનાની અંદર થવાનું હતું એ ઓલમોસ્ટ વર્ષ થવા આવ્યું છે, હજુ સુધી કોઈ ઠેકાણા નથી આમના અને બીજી બાજુનો રસ્તો અત્યારે બંધ કરી નાખ્યો છે આ લોકોએ। એટલે પાછું જે પ્રજાને જે પરેશાની હતી કે જે 1 વર્ષ સુધી લોકોએ સહન કર્યું એક બાજુના બ્રિજ ઉપર, એ પાછું 1 વર્ષ સુધી સહન કરવાનો વારો આવશે। 1 साल 1.5 साल तो इसमें निकल गया, ये वाले ब्रिज में बनाने में, ये ब्रिज बनने में 1.5 साल चले गया। उसमें रात के टाइम पे तो 2-2 कलाक वेटिंग करना पड़ता है। आप रात को आओगे ना तो 2-2 कलाक बाद तक ब्रिज पार नहीं होता है। बहुत ट्रैफिक होता है, ठेठ कचरा पेटी से वहाँ तक का पूरा, ठेठ से ठेठ तक का ट्रैफिक पूरा होता है वहाँ पे।